મનમોહન સિંહજી, તમારામાં હિંમત હોય તો જાહેરાત કરીને જવાબ આપજો. મારો પહેલો પ્રશ્ન છે, શું તમે કતલખાના કરવા માટે 15 કરોડ રૂપિયા સબસિડી આપો છો? મારો આરોપ છે તમે 15 કરોડ રૂપિયાની સબસિડી કતલખાના કરવા માટે આપો છો. તમે જાહેરાતમાં એનો જવાબ કેમ નથી આપતા? શું કતલખાનાને પ્રોત્સાહન નથી આપી રહ્યા? આપની પોતાની સરકારની વેબસાઇટ પર શું આપે લખેલું નથી કે જેમ હિન્દુસ્તાનમાં વ્હાઇટ રિવોલ્યુશન થયું, ગ્રીન રિવોલ્યુશન થયું, એમ તમારું સપનું પિંક રિવોલ્યુશન કરવાનું છે? અને પિંક રિવોલ્યુશન નો મતલબ માંસ મટન નો જે રંગ હોય છે ગુલાબી, એ માંસ મટન વેચીને રિવોલ્યુશન લાવવાનો તમારી પોતાની સરકારનો અધિકૃત દસ્તાવેજ બોલે છે. શું તમે એની ના પાડી શકો એમ છો? મનમોહન સિંહજી, તમારામાં હિંમત હોય તો જાહેરાત કરીને જવાબ આપજો. મારો પહેલો પ્રશ્ન છે, શું તમે કતલખાના કરવા માટે 15 કરોડ રૂપિયા સબસિડી આપો છો? મારો આરોપ છે તમે 15 કરોડ રૂપિયાની સબસિડી કતલખાના કરવા માટે આપો છો. તમે જાહેરાતમાં એનો જવાબ કેમ નથી આપતા? શું કતલખાનાને પ્રોત્સાહન નથી આપી રહ્યા? આપની પોતાની સરકારની વેબસાઇટ પર શું આપે લખેલું નથી કે જેમ હિન્દુસ્તાનમાં વ્હાઇટ રિવોલ્યુશન થયું, ગ્રીન રિવોલ્યુશન થયું, એમ તમારું સપનું પિંક રિવોલ્યુશન કરવાનું છે? અને પિંક રિવોલ્યુશન નો મતલબ માંસ મટન નો જે રંગ હોય છે ગુલાબી, એ માંસ મટન વેચીને રિવોલ્યુશન લાવવાનો તમારી પોતાની સરકારનો અધિકૃત દસ્તાવેજ બોલે છે. શું તમે એની ના પાડી શકો એમ છો?